નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગેરે. દાહોદનો યુવા વર્ગ સફળ કારકિર્દી બનાવે તેમજ આર્થિક સ્થિતિ પરીક્ષા આડે ન આવે તે માટે ભાવેશભાઈએ પોતાના ઘરને જ લાઇબ્રેરી બનાવી દીધી છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં કાળી મહુડી ખાતે રહેતા ભાવેશભાઈ નીનામાએ પોતાના ઘરને જ લાઇબ્રેરી તેમજ ક્લાસીસમાં ફેરવી દીધું છે. હા, અહીં વાત કરીએ છીએ એક એવા સરકારી કર્મયોગીની કે જેમણે અનેક જગ્યાઓ સારી પોસ્ટ તેમજ પગાર સાથે નોકરી હોવા છતાં એ નોકરી છોડીને તેઓ હાલ સ્વખર્ચે એક એવી લાઇબ્રેરી શરૂ કરી કે જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મધ્યમ તેમજ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ અને ઉમેદવારો સરળતાથી પુસ્તક મેળવીને તૈયારી કરી શકે. હાલના સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની કિંમત હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસની ફી હોય, જે મધ્યમ અને ગરીબ વર્ગના ઉમેદવારોને પોસાય એમ જ નથી. લાઇબ્રેરી શરૂ કરવાનું મૂળ કારણ જણાવતા તેઓ કહે છે કે મેં ઘણા એવા ઉમેદવારોને જોયા છે કે જેઓ પાસે કાબેલિયત હોવા છતાં તેઓ આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પુસ્તકની પ્રાઇસ જોઈને પાછી મૂકી દેતા હતા. એમની આ મજબૂરી મારાથી અસહ્ય હતી. મારું બેકગ્રાઉન્ડ સારું છે, હું સદ્ધર પરિવારમાંથી આવું છું. મારા માટે એ શક્ય હતું, પરંતુ એ પછી મેં સરકારી નોકરી છોડીને આવા અસહાય ઉમેદવારોની મદદ કરવાનું વિચાર્યું, જેમાં મને લાઇબ્રેરી સહિત ક્લાસ શરૂ કરવાનું યોગ્ય લાગ્યું, જેમાં લેક્ચરર પણ હું પોતે જ રહું છું. આ લાઇબ્રેરીનો લાભ હર કોઈ લઈ શકે, માર્ગદર્શન સહિત પુસ્તકો પણ અહીં મળી શકે છે. આ બધું મેં સ્વખર્ચે ઊભું કર્યું છે. મેં મારા ઘરને એ રીતે ડિઝાઇન કર્યું છે કે લાઇબ્રેરીમાં આવતા વિદ્યાર્થીઓ કે મારા પરિવારને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી નથી. હા, મેં લાઇબ્રેરી મારા ઘરમાં જ બનાવી છે. એનું એક કારણ એ પણ છે કે પરિવાર સહિત વિદ્યાર્થીઓને જ્યારે પણ જરૂર પડે તો હું અવેલેબલ હોઉં. અહીં 70 જેટલા વિદ્યાર્થીઓ આરામથી બેસી શકે તેવા હોલની વ્યવસ્થા કરવામાં આવી છે. શૌચાલયથી માંડીને વોશ બેસિન તેમજ પીવાના પાણીની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હું મારા તરફથી પૂરતો પ્રયાસ કરું છું કે અહીં આવેલ કોઈ પણ વિદ્યાર્થીને વાંચવામાં કે વર્ગમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે નહીં. ભાવેશભાઈની વાત કરીએ તો તેઓ મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં કાળી મહુડીના રવજી ફળિયાના વતની છે. તેમના માતા પિતા સરકારી નોકરી કરતા હતા. એમના પત્ની પણ હાલ સારા હોદ્દા સાથે સરકારી નોકરીમાં જ ફરજ બજાવી રહ્યા છે. ભાવેશભાઈએ મહારાષ્ટ્રથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં BE નો અભ્યાસ કર્યો હતો. ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ પારુલ યુનિવર્સિટીમાં પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે વડોદરામાં સિગ્મા પોલિટેકનિક ખાતે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ વિભાગમાં વર્ષ 2014 થી 2016 સુધી લેક્ચરર તરીકે સેવા આપી. વર્ષ 2016માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ગાંધીનગર ગયા. વર્ષ 2017-18 દરમિયાન શિક્ષણ વિભાગમાં સિનિયર ક્લાર્ક તરીકે સેવા આપી. અમદાવાદ ખાતે પણ વર્ષ 2022માં માર્ગ અને મકાન વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે સેવા આપી, જ્યાંથી તેમણે લાઇબ્રેરીના વિદ્યાર્થીઓની તૈયારી માટે રાજીનામું મૂક્યું. ઉપરાંત ડાંગ જિલ્લામાં પણ સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવી હતી. ડાંગ જિલ્લામાં સિનિયર ક્લાર્ક તરીકે સર્વિસ કરતી વખતે એમણે વિચાર આવ્યો કે એમનું વતન એવા દાહોદ જિલ્લામાં મોટા ભાગના પરિવાર આર્થિક રીતે પછાત હોવાથી તેઓને આવી પરીક્ષાઓની તૈયારી કરવી મુશ્કેલ થઈ જતી હોય છે, પરંતુ પુસ્તક ખરીદી નથી શકતા. ત્યાં સ્પેશિયલ ક્લાસીસ કરવા માટેના પૈસા તો ક્યાંથી કાઢી શકે? તેથી તેમણે લાઇબ્રેરી સાથે માર્ગદર્શન આપી ક્લાસ શરૂ કરવાનો વિચાર કર્યો. લાઇબ્રેરીના પુસ્તકો લાવવા સહિતની તમામ પ્રકારની વ્યવસ્થા તેમણે સ્વખર્ચે કરી છે. સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો તેમજ શાળા અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને મદદરૂપ પુસ્તકો લાવવા, લાઇબ્રેરીમાં વાંચવા તેમજ માર્ગદર્શનના લેક્ચરર સહિતની સુવિધા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. દાહોદના યુવાઓ આવનાર સમયમાં વિવિધ ક્ષેત્રોમાં સફળ કારકિર્દી બનાવે, આર્થિક રીતે સક્ષમ બને તેમજ સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, શારીરિક અને રાજનૈતિક બાબતમાં જાગૃત થઈ પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત કરે તે માટે ભાવેશભાઈએ ભારત જ્ઞાન ખંડ એમને સમર્પિત કર્યો છે. ભાવેશભાઈએ વધુમાં જણાવે છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે ઘણા નિપુણ વિદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન નથી મળતું, જેના કારણે તેઓ સફળ થઈ શકતા નથી. જેના માટે હું રાજ્ય સરકાર દ્વારા લેવાતી વિવિધ પરીક્ષા લક્ષી તૈયારી સિલેબસ પ્રમાણે NCERT, GCERT તેમજ ગુજરાત ગ્રંથ બોર્ડ નિર્માણ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા ઓથેન્ટિક પુસ્તકોમાંથી વિદ્યાર્થીઓને શીખવું છું. એ સાથે અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને એક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા પુસ્તકો વાંચવા માટે પણ આપવામાં આવે છે, જેમાં અંદાજિત 15 લાખ સુધીના પુસ્તકોનું તેમણે દાહોદના સેવાભાવી દાતાશ્રીઓના
સહયોગ થકી વિવિધ કાર્યક્રમોમાં વિતરણ પણ કર્યું છે, જેમાં શાળા કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. ભારત જ્ઞાન ખંડ લાઇબ્રેરીનો સમય સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 8 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. લાઇબ્રેરીમાં અત્યારે 1.50 લાખની કિંમતના 700 જેટલા પુસ્તકો અવેલેબલ છે. આવનાર સમયમાં ધોરણ 10 અને 12 પછી કયો અભ્યાસ કરવો એ માટે કારકિર્દી માર્ગદર્શન માટે સેમિનાર પણ રાખવામાં આવશે. ભારત જ્ઞાન ખંડમાં કોઈ પણ જાતના સામાજિક કે જાતિગત ભેદભાવ વગર એક સમાન ભાવે વિનામૂલ્યે શૈક્ષણિક સેવા આપવામાં આવે છે. હાલ તેઓ ભારતના બંધારણ વિષય પર રિસર્ચ કરી રહ્યા છે. તેમણે દાહોદમાં આવેલ સેન્ટ ઝોન સ્કૂલ ખાતે વર્ષ 2021 થી 2022 સુધી દર રવિવારે વિનામૂલ્યે લેક્ચર લીધા છે. અનેક જગ્યાએ વિવિધ વિષયો પર વિનામૂલ્યે લેક્ચર પણ આપ્યા છે. મારા પરિવાર તેમજ મિત્રોને મને આ સેવા કાર્યમાં ખૂબ જ સહકાર મળ્યો છે. ભાવેશભાઈ દાહોદ જિલ્લાના વિદ્યાર્થી યુવાઓને સંબોધતા કહે છે કે આ લાઇબ્રેરી તમામ માટે છે. જે કોઈને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી હોય અથવા તો પુસ્તક કે માર્ગદર્શનની જરૂર હોય તો તેઓના માટે આ લાઇબ્રેરી હંમેશા ખુલ્લી છે અને તેઓ નિસંકોચ મારો સંપર્ક કરી શકશે. હજારોમાં આવા એક વિરલા હોય છે કે એ વિરલાઓમાંના એક એવા આપણા ભાવેશભાઈ. સલામ છે આવા સેવાધારી નિસ્વાર્થ કર્મયોગીને. હું દાહોદ જિલ્લાના કાળીમોડી ગામથી બિલોંગ કરું છું અને અહીંયા અમે મારા ગામમાં જ ભારત જ્ઞાન ખંડ કરીને એક હોલ બનાવ્યો છે, જ્યાં સ્પર્ધા પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને, ઉમેદવારોને નિઃશુલ્ક પુસ્તકો અને માર્ગદર્શન લેક્ચરની સુવિધા પૂરી પાડું છું. અને અહીંયા શાળાના વિદ્યાર્થીઓને પણ અમે ભવિષ્યમાં શાળાના વિદ્યાર્થીઓને મોટિવેશન મળી રહે અને કારકિર્દી કેવી રીતે બનાવવી, કેવી રીતે આર્થિક રીતે પગભર થવું, એના માટેના પણ અહીંયા અમે લેક્ચર્સ અને મોટિવેશનલ સ્પીકર્સને બોલાવીને અહીંયા અમે એ લોકોને માર્ગદર્શન આપવા જઈ રહ્યા છે. અને એક પણ રૂપિયો વિદ્યાર્થીઓએ ક્યારેય પણ આપવાનો નથી. અહીંયા એમને દરેક પુસ્તકો અને દરેક પ્રકારના આધુનિક ટેકનોલોજીકલ એટલે કે યુટ્યુબથી માધ્યમથી પણ અમે શીખવાડી રહ્યા છે આગળ. અને સ્પર્ધા પરીક્ષામાં અમારા વિસ્તારના વિદ્યાર્થીઓ વધુમાં વધુ જોડાય અને સ્પર્ધા પરીક્ષામાં સરકારી નોકરી મેળવે એવો અમારો પ્રયાસ છે. અને આ ભારત જ્ઞાન ખંડ નામ રાખ્યું છે, જેમાં તમામ સમાજના, તમામ ધર્મના, તમામ લોકો અહીંયા આવીને વાંચી શકે છે. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.